1/3 વત્તા 1/6. આ બંને અપૂર્ણાંકનો તમારે સરવાળો કરવાનો છે. 1/3 પ્લસ 1/6. તો હું આને 6 કરી નાખું તો આ 2 થાય. 2 ને 1 3/6. એટલે જવાબ આવશે 1/2. છેદ ઉડે ને? કે બધું સમજાવું તમને? હે? ચલો, તો જવાબ આવશે 1/2. બીજો ક્વેશ્ચન, 250 નો 3/5 ભાગ. એટલે આ 250 અને ગુણ્યા 3/5. 5 ઉડે તો 50. કેટલો આવશે? 150. કોઈ ટ્રીક વાપરવી નહીં હો. આખા પેપરમાં કોઈ પણ જાતની ટ્રીક વાપરવી નહીં. હવારમાં 40 રૂપિયા આવી ગયા છે. ટૂંકમાં બપોર પછીની 2 જણની ચાની સગવડ થઈ ગઈ. ચલો, 200 નો 3/4 ભાગ કેટલો થાય? એટલે 200 નો પોણો ભાગ 150. કેટલો થાય છોકરાઓ? 150. 3/4 4 ઉડે તો 50. 50 તેરી 150. આગળ વધીએ. 306 અને 657 નો HCF. HCF એટલે ગુસ્સા શોધવાનો છે. ડન છે? 306 અને 657 નો. તો આમાંથી જેને ભાગી શકાય, જુઓ, આને 9 થી ભાગી શકાય છે. 6 5 11 ને 7 18. 9 થી ભાગી શકાય છે. એટલે 9 તો આવશે. 18 નહીં આવે, કેમ કે 18 થી ના ભાગી શકાય. 18 એક બેકી સંખ્યા છે. આ બેકી સંખ્યા નથી, એટલે 18 અને 36 તો નહીં જ આવે. હવે આપણે 27 થી આને ભાગી શકાય છે કે કેમ એ ચેક કરીએ. તો કે 306 છે એને મારે 27 થી ભાગવા હોય તો 27 એકા 27, 3 શેષ 36. 27 થી ન ભાગી શકાય, એટલે 27 પણ ગુસ્સા નહીં આવે. તો ગુસ્સા કેટલો આવશે બાળકો? 9. કોઈ કાયદેસર અવયવો પાડવાની કે શેની જરૂર નથી. સીધો જો અહીંયા આખું ગામ 9 9 9 9 લખે છે. વચ્ચે એકાદી આઈટમ 27 લખવા વાળી, પણ લગભગ બધાય 9 9 9 9 કરે છે. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 12 અને 18 નો લસા શોધો. તો કે 18 ને જેનાથી ભાગી શકાય નહીં જવાબ આવે. 24 ના આવે, 48 ના આવે, 36 અને 72 આવે. હવે 12 ને પાછું ભાગી શકાવું જોઈએ, તો આ બંનેને 12 થી ભાગી શકાય છે, બંનેને 18 થી ભાગી શકાય છે. તો બંને સંખ્યા જવાબમાં આવે. પણ તમને કીધું છે લસા, એટલે લઘુત્તમ સાધારણ અવયવ લેવાનો છે. તો બંનેમાંથી નાની સંખ્યા લખવાની આવે. તો નાની સંખ્યા કઈ આવશે બાળકો? 36.